વાતે કેવા કર્મો કર્યા છે કે મને આવી સજા મળે છે? એક રૂમમાં પૂરી દેવાનું, ખાવાનું નહીં આપવાનું, વધેલું વાસી ટુકડા ઘા કરી જાય. મારા સગા ભાઈ અને ભાભી મને હાચવતા નથી, કેમ કે એ મારા મરવાની રાહ જોવે છે. જો હું મરી જાઉં તો આ બધોય મારી મિલકત સંપત્તિ એના નામે થઈ જાય. પ્રભુ, લાગે છે કે મેં ગયા જન્મમાં ખરાબ કર્મો કર્યા હશે કે જેનું મને આ ફળ મળે છે. પ્રભુ, મને આમાંથી ઉગારી લો, મને તમારા શરણોમાં લઈ લો, મારો જીવ લઈ લો. હવે સહન નથી થતું, હવે સહન નથી થતું. પ્રભુ, જો આ એક જ ઓરડામાં મારો શ્વાસ રૂંધાય છે. મને જલ્દી તમે તમારી પાસે બોલાવી લો. પ્રભુ, એ કૃષ્ણ, એ લાલા, મારી વાત સાંભળો ને તમે. એ પ્રભુ, હું તો તમને જોયે નથી શકતો. આ કયા કર્મોની સજા આપો છો તમે? પ્રભુ, પ્રભુ. અડધી કલાકથી અહીંયા બેઠા છીએ. કઈ કામ છે કે મને એમ જ બેસાડી રાખી છે? હું વિચારો છો? શાંતિથી વિચારવા તો દે. અલા પણ મને તો કહો, હું એ તમારી જોડે વિચારવા લાગુ ને એમ કરીને. હા તો વિચાર. શું પણ ટોપિક આપશો? હા, વિચારવા માટેનો. જેને આપણે રૂમમાં બંધ કરી રાખ્યો છે ને એની વાત કરું છું. હા પણ વાત કરો તો કઈ સમજ પડે ને. હવે બંધ કરી દીધો છે, હવે પતાવો ને એને, ભૂલી જાઓ. ઘરમાં છે જ નહીં એમ રાખો ને. એ ડોબા જેવી કઈ સમજ પડે છે વાતને? આ તું એને છે ને ખાવાનું થોડું ઓછું આપજે, નહીતર ઈ મરશે નહીં, જીવતો રહેશે આપણા માથે. હા તો હું એને 2 દિવસનો વાસી રોટલો આપું છું, એ બી અડધામાંથી અડધો. હજી તો કેટલું ઓછું આપું? વાહ, બહુ હોશિયાર છે તું, એડવાન્સ હાલે છે. હું તને શું કહું, આમાંથી જેમ બને એમ છુટકારો મળે ને એવું આપણે કરવાનું છે. ખબર છે ને તને? બધી ખબર છે, પણ આ છે ને, આ ભૂડો છે ને આવ જડ જેવો છે. ખબર નહીં એને કાંઈ થતું એ નથી. ખાવાનું ઓછું આપું છું તોય મળતો નથી. ભાઈ ભાભી, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઠીક, તમે જ ઊભા થઈ જાઓ. એટલે એવું જરૂરી નહોતું, બેઠા હોત તો. આ તો બેહો, વાંધો નહીં, બેસો. મહેમાન આવ્યા ને એટલે ઊભા તો થવું પડે. મહેમાન કેવા, હું તો ઘરની જ કેવા, હવે આ બાજુમાં રહો. પણ તમે આમ ઓચિંતાના કેમ એટલે કેમ ઓચિંતાના કેમ આવ્યા એમ? અરે ખાંડ લેવા આવી છું. ખાંડ લેવા? હા, લાવો વાટકો. લે વાઈટ કે તમારા ઘરેથી અત્યારે આપી દો ને પછી દેવા, એમ આવવાની છે ને ભાભી. હા ઈ તો વાત બરાબર છે. હા, એ તો ખાંડ આપી, ખાંડ આપે ને બીજું શું વાટકી. વાટકી આપડી વાટકી થોડોક મોટી વાટકો લાવજો. ઓલી નાની એવી વાટકી લાવો ને એમાં ભેગું નથી થતું. એક આ ક્યારેક મોડી રહી જાય, પછી એમ થાય કે હવે પાછું ક્યાં માંગવા જાવી. સાચી વાત છે, એટલે જ તો કીધું કે ડબ્બો જ લઈ આવાય. એક વખત ની છે ને આમ કિલો ખાંડ લઈ જવાય. અરે હજી હમણાં જ ગામમાં ગઈ હતી પણ ભૂલી ગઈ. ખાંડ લાવવાનું? હા. તો ઠીક, મને એમ કે ડબ્બો લાવવાનું. ના ખાંડ લાવવાનું. હા, એ કેવા પેઠા પડ્યા છે. હું કીધું અરે કઈ નહીં, એમ ખાંડ ખાંડ. હું કહું છું હે ભાઈ ભાભી, હા. આ મોળાભાઈ આજકાલ કઈ દેખાતા નથી. ક્યાં ગયા છે? કઈ બહાર ગયા છે? હા, ક્યાં જાત્રા કરવા. જાત્રા? હા, જાત્રા એ જતા હતા ને તેને મોકલ્યો છે જાત્રા. કેમ અચાનક કઈ આમ આડોશી પાડોશીમાં ખબર તો ન પડી? અરે એનો ભાઈબંધ જતો હતો ને, હવે તમને તો ખબર છે આ ભોળાભાઈ ને ઓછું દેખાય, એટલે મીન્સ કે દેખાતું જ નથી. બિચારાની હા. કેવી તકલીફ છે ને. કેવી તકલીફ છે, મને તો એટલે એમ થાય કે જાત્રા કેવી રીતે કરે. પણ એમનો ભાઈબંધ જતો હતો ને એ હારે લેતો ગયો, એટલા માટે મોકલી જ દીધા. ઠીક એવું છે એમ. હા, તે અરે
આ અવાજ એનો આવ્યો ઘરમાં આ બિલાડી 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 તમે આમ કેમ કેવો છો મને અરે બિલાડી બિચારી ડરી જાહે તમારાથી બચ્ચા દીધા છે બે બચ્ચા દીધા હા એટલે અમે એને રૂમમાં મૂકી અને બંધ કરી દીધી છે એટલે હું છે કે આ કૂતરા આવે તો કઈ પણ આવી રીતે બંધ ન કરાય બિલાડીને મુંજાઈ જાય બિલાડી અરે બિચારી નો મુંજાઈ ને ઊંઘું જીવ બોલી શકે અરે મેં પંખો પણ ચાલુ રાખ્યો છે નો મુંજાઈને બારી થોડી ખુલ્લી રાખી છે અને અમે અંદર જોવા જઈએ ને દૂધ આપીએ રોટલો આપીએ બધું આપીએ જ છે તું ખાંડ આપને ખાંડ લેવા આવ્યા છે હા હા હાલો હું આવું અંદર અરે ના ના તમે બેહો ને આ તમારા ભાઈ જોડે ક્યારે વાત કરવાનો મોકો મળશે જા જા તું જા. વાત કરો હું આવી મોટો વાટકો લાવજો અરે તપેલી લઈ આવું મોટી ના ના વાટકો લાવો ને અત્યારે પછી જોહે તો કઈ બીજી વાત આહા એ આદુનો ટુકડો નાખતા આવજો વાટકામાં જરી આદુ આ ચા બનાવવામાં આદુ નાખે સારું નાખવું તો પડે જ ને, એવું છે એમ. હા, શું છે બાકી હા, બસ શાંતિ કોઈ દવા બવા કરાવો છો કે કેવી વાત કરો છો એની દવા હું નહીં કરાવું તો કોણ કરાવશે સાચી વાત છે મને તો ક્યારેક ભોળાભાઈને જોઈને છે ને બહુ દયા આવે તમે કેવા હારા કેવો બિચારાની સેવા કરો છો આટલી આટલી આવું હારું કોણ રાખે હે? શું કહું મારો તો ભાઈ છે મારે તેનું ધ્યાન રાખવું જ પડશે ને હા. શું કરીએ સાચી વાત છે તમારી લો હું જરા જોઈ લઉં જલ્દી આવે હા કેજો આદુ ન ભૂલે હા 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 મારા તરફથી બિલાડીને દૂધ પાઈ દેજો એકાદ ઘૂંટડો હા લા 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 લે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરે છે કાઈ નહીં જો આ ઘરની બહાર નીકળી મેં કીધું વાતાવરણ થોડું ખારું છે ને તો આટો બાટો માર લઉં એમ અરે મને એમ જ થયું કે લાય વાતાવરણ સારું છે ને તો આટો મારી આવું આમ પાડોશીમાં રહ્યો છો ત્યારે કવાય બેહવા ઘરે આમ પગમાં મહેંદી લીધીસ અરે તારે પણ અવાય ને પગમાં જ કાંઈ મહેંદી નથી લીધી આજે એમ થયું કે ચાલ આટો મારી આવું પણ હું શું કહું સાંભળો આ ઓલા રાજભાઈ ને ફાલ્ગુની ભાભી છે ને હા આજ તો એને કેવું કર્યું શું થયું અરે કાંડ કરી નાખ્યો કેવો કાંડ બોલતો ખરા વાત જવા દો મારે હું કેવું ને કયા મોઢે કેવું ને કઈ ખબર નથી પડતી મને પણ બોલતો ખરા શું થયું અહીંયા કેવું છું ખબર તમને હા પેલા તો હું ગઈ હમ મારે તો કેવું કે ખાંડ લેવાની આદત છે ને વાટકી વ્યવહાર એના ઘરે જ છે બીજા કોઈના તમારા ઘર કોઈ દી હાચે ખોટે હું ખાંડ લેવા આવી નહીં નહીં ને મને એમ થાય કે રાજભાઈ મારા ભાઈ જેવા છે એટલે ન્યા જાવ અને ફાલ્ગુની ભાભી મારી માં જેવા છે એટલે ન્યા જાવ પણ આજ હું ગઈ બેઠી ખાંડ માંગી પેલા ફાલ્ગુની ભાભીએ બાનું બતાવ્યું ઈ કે ખાંડ લેવા હું રૂમમાં જાઉં છું મેં કીધું વાંધો નહીં આદુ ને બધું લેતા આવજો એમ પછી ઘડીક વાર રાજભાઈ બેઠા અને પછી રાજભાઈ ધીમે ધીમે ઈ સટકી ગયા લે લે આ હું વાત કરશું અને તું પછી હું થયું ઈ તો પૂછો તે બોલ શું થયું પછી હું ખાટલે બેઠી મેં કીધું 2 મિનિટ 5 મિનિટ હમણાં આવશે પછી મેં ખખડાવવાનું ચાલુ કર્યું તે રૂમનો દરવાજો જ ન ખોલ્યો અને મેં ઓલા ભોળાભાઈની વાત કરીને તો આજકાલ ભોળાભાઈ કેમ નથી દેખાતા તો હું કે ખબર જાત્રાએ ગયા છે આ સોસાયટીમાં ક્યાંયથી કોઈ જાત્રાની વાત મળીશ તમને ના રે ના મને કઈ વાત નથી મળી નહીં ને નહીં પણ કોઈ જાત્રાએ ગયું જ નથી એટલે મારા બેટા ખોટું તો બોલ્યા એમ જ થયું ને કેટલી ઘડી હું વાટે બેઠી દરવાજો જ ન ખોલ્યો અને પછી અંદર કેવો અવાજ આવતો હતો ખબર છે હા. કોકને મારકૂટ કરતા હોય ને એવો અવાજ આવતો હતો અને મેં ભોળાભાઈની વાત કરીને તે વાતને તો આમ ઉડાડી જ દીધી તે અવાજ સાંભળો અરે હું અહીંયાથી નીકળું ને તો બહુ જ અવાજ આવે છે મને એવું લાગે છે દાળમાં કાળું છે અરે સાચું કહું ને તમને તો આખી દાળ જ કાળી છે જરૂર એ ઘરમાં છે ને કંઈક નું કંઈક ખોટું થઈ રહ્યું છે ખબર નથી પડતી કે શું થાય છે પણ આનો કંઈક રસ્તો તો કરવો જ પડશે અને આ જાણીને રહેવું જ પડશે કે આ મારકૂટનો અવાજ આવે છે ક્યાંથી હાલો તો બેહવી ઓટલા ઉપર હા ચાલ હાલો હાલો ભોળાભાઈ ઓ ભોળાભાઈ ઊંઘી ગયા કોણ કોણ હોય આંખની હાથે હાથે કાને ગયા તમારા ભાભી ભાભી માં ભૂલી ગયા કેવી રીતે બોલું તમારી કૃપાથી તો આ એક રૂમમાં કેદ છું લો આટલો સારો રૂમ મળ્યો છે આ તમારા ભગવાનની પાસે તમને બેસવા મળે છે 24 કલાક એમનું નામ લઈ શકો છો આટલી બધી હું કૃપા કરું છું તો એ તમે આવું બોલો આવું બોલાય ભાભીને આવું કહેવાય ભાભી જો ભૂખ લાગી છે ને તમને મને ખબર જ હતી આ ટાઈમ થાય ને એટલે તમને ભૂખ લાગી જ જાય આ જો
તમારા માટે ખાવાનું જ લઈને આવી છું. આ રહ્યું, આ કાલની વાસી રોટલી પડી હતી ને ઈ સી અને દાળ ખાઈ લો મજાનું. બિચારા કેવા ભૂખ્યા થયા છે મારા દેવર. ભાભી આ તો કેટલું તીખું છે. તીખું છે? આટલી સરસ મજાની દાળ બનાવી તમારા ભાઈને તો બહુ ભાવી અને તમને તીખી લાગી. આ છે ને તમારે આંખ, કાન, નાક, જીભ બધું જ વયું ગયું છે એવું લાગે. ભાભી મેં તમારે એવું તો હું ખોટું કર્યું છે કે તમે મારી હારે આવું બધું કરો છો? મને ખબર જ હતી આ તમારા માટે ગમે એટલું સારું કરું ને તો એ તમને તમારી ભાભી ગમવાની જ નથી. આટલી સારી દાળ બનાવીને લાવી એમાં છે ને મને મોડી લાગતી હતી તો મેં થોડું ઉપરથી મરચું નાખ્યું કે મારા દેવરજીને છે ને આમ સારું ચટાકેદાર બનાવીને ખવડાવ. પણ ના, તમારે તો સારું જોતું જ નથી ને. નહીં ભાભી, આ વાસી આ રે રોટલી વાસી ખાવાનું વાસી નથી, હવે રોટલી કાલની છે, અમે એ બધા એ જ ખાધી. હું નખરા કરો? એક તો મફતનું ખાવાનું મળે છે ને એમાંય નાટક કરવા છે. અરે પણ તમે પીવા માટે પાણી નથી આપતા અને આટલું બધું તીખું હું કેમ ખાઈ શકું? અરે અહીંયા નળ છે ને બાથરૂમમાં નળ, એમાંથી પાણી પી લેવાય. એ પાણી સારું જ આવે, એમાં હું થઈ જાય? કઈ નથી થઈ જતું. મારા ફૂટેલા કર્મોના લીધે મારે આંખો નથી ને, આંખો નથી ને, એના લીધે મને મારો ભગવાન નથી દેખાતો. સાચી વાત. એ નળ હું દેખાવાનો? લ્યો, ગોતતા ગોતતા તો ગામને પાદરે જઈ આવો છો ને. અત્યારે હવે તમને ભગવાને નથી દેખાતો ને નળે નથી દેખાતો. એ છે ને ધીમે રહીને જજો ને પાણી પી લેજો અને તમારી સાથે કઈ દેખા નથી કરવા મારે. ઘણા કામ છે મારે. ભાભી મારી વાત સાંભળો ને. ભાભી આ ખાઈ લો શાંતિથી ચાના બના. ભાભી મારી મને કાઢો ને આવતી ભાભી. જોયું ને એ દ્વારકાધીશ, એ મારા લાલા, જોયું ને આ મારા ભાભી કેવું 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 ખાવાનું આપી ગયા, કેવી રીતે હેરાન કરે છે. જોયું ને એ લોકો મને મારવા માંગે છે. પ્રભુ એટલે તો તમને કહું છું કે તમે મને તમારી પાસે બોલાવી લો. આવું વાસી ખાવા કરતા મરી જાવું. મોડું થાય છે. આપણ તો સારું આવી ગયું છે, એમાં ના નહીં. મને કેમ એવું લાગે છે કે જરૂર કાંઈક તો દાળમાં કાળું છે, કા પછી આખી દાળ કાળી છે. આ ભોળાભાઈ બિચારા અંધ છે, બંને આંખે જોઈ નથી શકતા. એમની સાથે કંઈક તો ખોટું થાય જ છે. હા, બંને જણા શું નાટક કરતા હશે ને કઈ સમજાતું નથી. કંઈક તો મારે અંદર જઈને જોવું જ પડશે કે વાત શું છે. પેલા હું તારો મોટો ભાઈ, કોઈ હાવ દીપડો નથી આવ્યો. ભાઈ તે કોણ કોણ કરે છે? ભાઈ સારું છે તમે આવ્યા. ભાઈ મને અહીંયાથી કાઢો ને. કાઢો ને? ક્યાં જવું તારે? હું અહીંયા મૂંઝાવું છું, મને અહીંયા નથી ગમતું. પેલા એ તને શું વાંધો છે હે? અને આમ બહાર જાય તને દેખાય છે પેલા કે બહાર જઈને તું કરી હું? ભાઈ મારે અહીંથી નીકળવું છે. હું અહીંયા શ્વાસ નથી લઈ શકતો. ભાઈ ભાઈ જો મારી વાત સાંભળ, તારે નીકળવું છે ને બહાર, પણ અટાણે નહીં મેળ આવે. કારણ મારે બહાર જવું છે. આ પછી હું નવરો થાવ ને એટલે તને બહાર લઈ જાય આટો મારવા. પદી કરી માં પણ ભાઈ સાંભળો તો ખરા, મને અહીંથી અત્યારે બહાર કાઢો ને ભાઈ. જો અટાણે છે ને એકલા બહાર ન જવાય.
આ તને દેખાય નહીં? આ લઈને ક્યાંક એક્સિડન્ટ છું તો હે ક્યાંક પડી ગયો ખાડામાં બાડામાં તો? એવું કઈ નહીં થાય. તમે કાઢો ને ભાઈ. ભાઈ ભાઈ હું ભાઈ ભાઈ કરીશો પણ સાંભળું છું બધું. ભાઈ મારે તમને એક વાત કરવી હતી ભાઈ. ભાઈ તમે જાઓ ને પછી ભાભી છે ને મને હરખું ખાવાનું નથી આપતા, અને જે ખાવાનું આપે ને એ વાસી, તીખું, સ્વાદ વિનાનું, એઠું ગમે તે આપી દે છે ભાઈ. ભાઈ ભાભીને કહો ને કે મારી યારે આવું ન કરે. મને 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 ભાઈ ખાવાનું તો બરોબર આપે ભાઈ. હા હા તારી ભાભી આવું કરે છે? હા હા હું એને છે ને બરાબર નહીં કહી દે કે તારી હારે છે ને આવું ન કરે. આ મારો ભાઈ છે બિચારો, એની હારે છે ને આવું ખાવાનું એને આપે થોડું સારું લાગે? હા ભાઈ. હું તારી ભાભીને કહી દે તમ તારે, તું મૂંઝાતો નહીં. હા હા ભાઈ. જો હા. હા ભાઈ અટાણે છે ને અમારે થોડું કામ છે તો હું બહાર જાતો હોઉં. આ પછી તને છે ને બહાર ફરવા લઈ જાય. ફરવા જઈને ત્યાં આપણે સારું સારું ખાવાનું ખાવ. તારી ભાભી તને ખાવા નથી દેતી ને હે એટલે હો. હા શું ભાઈ? લે હા શું તમે તમે કેટલા સારા છો. બસ ખાલી આ ભાભીને કહો ને કે મને અહીંથી બહાર કાઢે. ભાઈ તમે મને બહાર કાઢો ને અહીંથી ભાઈ. વાયરસ કાઢવાનો છે અહીંથી સમજાણું? કારણ કે અહીંયા છે ને તારો જીવ મૂંઝાય એટલે તને બહાર કાઢીએ ને તો હવા ઉજાસ માં તને મજા આવે. હા કાઈ નહીં તો છે ને અહીં રે હું હમણાં આવું પાછો. ભાઈ બહાર કાઢવાનું ન બોલતા હો ભાઈ. ભાઈ હા હા હવે એક ને એક વાત પસાવાર કરી મને તું હે. હારું હારું જાવ હો. હા હા ભાઈ. તો અહીંયા જ રહેજે પાછો અને અવાજ ન કરતો. અહીંથી હું ક્યાં જાય? અહીંથી નથી મારે આંખો. એમ નહીં, આ તું અવાજ કરીને દરવાજા ખખડાવી ને હા. તો બહાર અવાજ આવે પછી કોક પાછા ફરિયાદ કરે ખોટા ખોટા, ખોટું નામ બદનામ થાય આપણું. હો હવે ખખડાવતો નહીં તો. હા ભાઈ. ભાઈ હોયા क्या भाई? જોયું લાલા, હમણાં આવું એમ કહીને મારો ભાઈ 2 દી થઈ ગયા. કોઈ નથી કાઢ્યું, કોઈ ખાવાનું નથી આપ્યું. આ બધું મારા ભાઈ રે ભાભીનું ષડયંત્ર છે. એ મને મારી નાખવા માંગે છે. લાલા મારા વાલા કાંઈક કર. મને અહીંથી કાં તો બહાર કાઢ, કાં તો તારી પાસે બોલાવી લે મારા. લાલા 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 લાલા. પોડા 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 હે બોડા હે બોડા હે કોણ? પોડા 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 કોણ? હે બોડા હે બોડા હે બોડા. હું લાલા તારો મારા ચાકર મારા દ્વારકાધીશ બોલે છે. હા બોડા. કહેવાય છે ને જ્યારે જ્યારે ભક્તોને ભીડ પડે ને ત્યારે દ્વારકાધીશ હાજર જ હોય છે. આજે હું તારી વારે આવ્યો છું. ઓને પ્રભુ, અમારા ભાઈ ભાભી મને બહુ હેરાન કરે છે. મેં તમને કેટલી વાર કીધું મને અહીંથી બહાર કાઢો, અને નહીતર તમારી પાસે બોલાવી લ્યો. બોડા મનુષ્યને એના કર્મોનું ફળ ભોગવવું જ પડે.
તું તારા ગયા જન્મના પાપોનો પ્રાયશ્ચિત કરી રહ્યો છે અને હવે તારા પાપોનો પ્રાયશ્ચિતનો અંત આવ્યો છે. એટલે ઘોડા, આજથી તારા જીવનમાં સુખના વાદળો છવાશે, સુખની વર્ષા થશે. અને હા, જેને જેને આ ધરતી પર મારા ભક્તોને હેરાન કર્યા છે એવા પાપીઓને સજા મળશે. મેં સદાય કહ્યું છે, જ્યારે જ્યારે કૃષ્ણને પોકારશો ત્યારે કૃષ્ણ હંમેશા હાજર રહેશે. લાલા, બસ મારી રાજ રાખી લે. શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ, ઘોડા, તારું કલ્યાણ. શ્રી કૃષ્ણમ શરણમ મમ, અરે શ્રી કૃષ્ણ. ભોળાભાઈ, તમે અહીંયા શું કરો છો? તમે કોણ? હું હેતલ, તમારી પાડોશી. જો ને, મારા ભાઈ ભાભીએ મને આયા રૂમમાં પૂરી દીધો છે. શું? હા, ભોળાભાઈ, તમે તો ચારધામ ને જાત્રાએ ગયા હતા ને? અરે અરે રહો છો શું કરવા? અમને તો એવું કહેવામાં આવ્યું હતું કે તમે ચારધામની યાત્રાએ ગયા છો. જે વ્યક્તિ સૂકી રોટલી, વાસી રોટલી, ચડી ગયેલું તીખું શાક, 2 ટાઈમ ખાવાનું આપી શકતા હોય એ ચારધામ યાત્રાએ ક્યાંથી મોકલે? ભોળાભાઈ, મને લાગતું નતું કે જરૂર તમારી હારે આ લોકો છે ને ખોટું કરી રહ્યા છે, પણ અત્યાર સુધી અમારી આગળ કઈ સબૂત નહોતો. હવે અમને પાકું થઈ ગયું. પણ હજુ કહું ને તો આ 2 જણાને છે ને આ દ્વારકાધીશ ક્યારેય નહીં છોડે, ક્યારેય નહીં. તમારી જેવા નિસ્વાર્થ માણસ જોડે આવી રીતના આવું વર્તન કરે છે ને, એ સારું નથી. હું કરીને થાકી ગયો કે મને આ રૂમમાંથી બહાર કાઢો, મને ક્યાંક બહાર કાઢો. શ્વાસ નથી લેવાતો, મારો જીવ મૂંઝાય છે. જો તમે ચિંતા નહીં કરો ભોળાભાઈ, હવે અમે બેનો આવી ગઈ છે ને તમારી, અમે તમને બહાર કાઢીશું. નહીં, ના ના, જો ક્યાંક મારા ભાઈ કે ભાભી તમને જોઈ જાય ને તો તમારી હારે બાત છે. ભલે તમે અહીંથી વયા જાઓ. મારું જે થવું હોય ને એ થાય. મારો લાલો મને જોઈ લે. નહીં, લેવા દો તમે. ભોળાભાઈ, મારી વાત સાંભળો. મારા લીધે તમારી હારે મારા ભાઈ ભાભી ઝઘડે છે અને એ મારાથી નહીં જોય. એ જે હોય ઈ તમે ચાલો અમારી સાથે, જો અમે જોઈ લેશું. તમે ખોટા મારા લીધે હેરાન ન થાવ. હું તો આટલો હેરાન થાવ છું. પ્રભુએ ખબર નહીં ગયા જન્મોમાં શું કામ કર્યા, પ્રભુએ ખબર નહીં ગયા જન્મોમાં શું કર્મો કર્યા. આ વખતે આંધળો બન્યો. અરે ભાઈ અને ભાભી એવા આપ્યા કે રાક્ષસ ને નાના કેવડાવે. સાચી વાત છે તમારી, પણ તમે એવું સમજી લો ને કે આ તમારા લાલાએ, તમારા દ્વારકાધીશે અમને મોકલ્યા છે તમારી મદદ. એવું જ વિચારો. અમારી વાત તમે ટાળશો, પણ આ દ્વારકાધીશની વાત તો તમે નહીં ટાળો ને ભોળાભાઈ. જો ખરેખર મને લાલાએ બહાર કાઢવા માટે તમને મોકલા હોય ને તો જે કરવું પડે એ જલ્દી કરો. હાલો. હા, હે મારા દ્વારકાધીશ, ધન્ય છે, તમને ધન્ય છે, તમે મારી વારે આવ્યા. ભોળાભાઈ, શું થયું તમને? શું થયું? ભગવાને મને, હું જોઈ શકું છું. શું? હા, સાચું? ના, અરે, આવો રૂપાળો મારો લાલો લાગે છે. આ તો કમાલ થઈ ગયો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હવે મારા ભાઈ અને ભાભીને બતાવવું છે કે હું જોઈ શકું છું
હું તમને ક્યાંય નહીં નડું, હું તમને ક્યાંય હેરાન નહીં કરું. સાચી વાત છે તમારી. હાલ ચાલો. મારા ભાઈનું શું કરવાનું છે મને કાંઈ સમજાતું નથી. તો મને સમજાતું હશે, હે સમજાતું તો કરી ન નાખ્યું હોત. અરે પણ કેટલા દિવસથી એને પૂર્યો છે, અને ખાવાનું એ વાસી રોટલીઓ આપું છું. બધી ફરિયાદ મને કરતો હતો, પણ હું છે ને એની નજરમાં થોડો સારો થઈને રહ્યો છું, એટલે મને છે ને વધારે કંઈ કરતા પણ ઓલું લાગે છે. હું તને શું કહું, આનો જલ્દી નિવેડો નહીં લાવીએ ને તો આખી જિંદગી આમ ને આમ જ નીકળી જશે. મને એ જ નથી સમજાતું કે આટલું કરવા છતાંય મરતો કેમ નથી. જલ્દી મરે ને તો આ બધી મિલકત છે ને આપણી એકલાની થાય. ખબર નહીં ક્યારે આ મિલકત આપણી થશે અને ક્યારે આ ઘરમાંથી જશે. કંઈક વિચારો ને કે એનું કંઈક જલ્દી નિવારણ લાવે. વિચારતો જ હતો, પણ જ્યારથી તારી સાથે લગ્ન થયા છે ને ત્યાંથી મગજ કામ કરતો બંધ થઈ ગયો છે. બરાબર છે, બધામાં વાંક મારો જ કાઢવાનો હોય. એક કામ કરો ને, એને કશે મૂકી આવો ને જંગલમાં. જંગલમાં મૂકી આવું પછી કોઈને મળશે અને કહે છે તો કે મારો ભાઈ અહીંયા મૂકી ગયો, તો હે પોલીસ સ્ટેશને જવાનું, હે પોલીસ વાળા દંડા મારે, જેલમાં પૂરી દે, પછી એકલી થઈ જઈશ. અરે એક કામ કરીએ તો, એને છે ને ખાવાનામાં ઝેર નાખીને આપી દઈએ તો પતી જાય ત્યાં ને ત્યાં જ બધું. આવું બધું કરવાની ક્યાં જરૂર છે ભાભી? હે હું ચશ્મા ક્યાં ગયા તમારા? અને રૂમની બહાર કઈ રીતે આવ્યા? કહો ભાઈ, તો તમારે મને મારી જ નાખવો તો મને કહી દેવું તું ને, હું મારી જાતે આત્મહત્યા કરી લે, આપઘાત કરી લે, ક્યાંક નદીમાં પડી જાત, ઝેર પી જાત, જે કરવું પડે એ કરત. પણ તમે તમારા મોઢે મને કીધું હતું, આવી રીતે કગડાવવાની શું જરૂર હતી? આવી રીતે તડપાવવાની શું જરૂર હતી? જો તમે ખોટું વિચારી રહ્યા છો, આ તમારી સાંભળવામાં ભૂલ થઈ છે. ભાભી ખોટું સાંભળો છો ને? ભાભી એવું કહે છે કે હું ખોટું? અરે મારી સાથે જે થઈ રહ્યું હતું એ ખોટું હતું કે અત્યારે હું જે વિચારું છું એ ખોટું હતું? તમે લોકો શું કરો છો અમારા ઘરમાં? તમે લોકો અહીંયાથી જાઓ, આ અમારી ઘરની બાબત છે. સોરી બાબા, અત્યાર સુધી હતી આ તમારી ઘરની મેટર, પણ હવે નથી. અમને જે શંકા હતી ને એ શંકા હકીકતમાં આખરે બદલાઈ જ ગઈ. તમને લાગતું હતું કે અહીંયા કંઈક થયું જ છે. તમારી ઉપર આવું વિશ્વાસ નહોતો. તમે તો પારકા છો, પણ તમે તો એમના સગી માના જડ્યા ભાઈ છો. તમારે મિલકત જ જોઈશે ને, લઈ લો બધું તમારું. મારે કાંઈ નથી જોઈતું. મારી હારે તો મારો લાલો છે, મારું બધું આવી ગયું. સાઈન કહેવાય છે ને કે જેનું કોઈ નથી એનો ઉપર વાળો હોય છે. મારો લાલો મારી હારે છે, એને મને આંખો આપી, આ દલદલમાંથી બહાર કાઢ્યો, આ બેને મોકલા. મારે કાંઈ નથી જોતું ભાઈ, બધું તમે રાખી લો, પણ ખાલી એક વાતનો જવાબ આપો કે શું તમે ખરેખર મારા મોટા ભાઈ હોવા છતાં જરા કઈ દયા ન આવી કે પોતાના જ નાના ભાઈ, પોતાના જ લોહીને આવી રીતે એક રૂમમાં પૂરીને મારા ઉપર જરી કઈ દયા ન આવી? તમારે મિલકત જોઈએ છે ને? લાવો કાગળિયા, અત્યારે સાઈન કરી દઉં. હા, બધું તમારું. ઉભા રહો, હમણાં જ લઈ આવો. કાગળિયા કબાટમાં મૂક્યા છે ને, હમણાં જ લઈ આવો. રાજ, માણસ છે કે જનાવર? કેમ આ શું કરી રહ્યા છો? જે પણ કરી રહ્યો છું ને એ સમજી વિચારીને જ કરી રહ્યો છું. અને હા મારે પહેલા કરવાની જરૂર હતી. તારી વાતોમાં આવીને મારા
આજ એના ભાઈને નરક જેવી જિંદગી આપી દીધી તારા કારણે. તારી વાતોમાં આવીને મિલકતની લાલચમાં આવી ગયો. બિચારો મારો ભાઈ અત્યાર સુધી કેટલું વેચતો રહ્યો. મને માફ કરી દે મારા ભાઈ. નહીં મોટા ભાઈ, હું પાપી કે લાયક નથી. મને માફ કરી દે. તમે માફી માંગો. હું તમારથી નાનો છું. જો જે થયું એ અને જેના લીધે થયું એ, પણ હવે તમને ખાલી બસ અહેસાસ થઈ ગયો એ જ મોટી વાત છે. પણ હા, હું આ ઘરમાં જઈને અને મારા પ્રોપર્ટી નથી જોતી. જો નહીં મોટા ભાઈ, જો મારી વાત સાંભળ. હું આ ઘર છોડીને જઈશ ને તો હું એમ સમજીશ કે તે મને માફ નથી કરી. જો મોટા ભાઈ, મારે કઈ નથી જોતું. માફી માંગવા અને માફ કરવા વાળો માણસ તો આ મારો લાલો છે. એને કોને માફ કરવા ને કોને આ દુનિયામાંથી સાફ કરવા બધું ખબર પડે છે. બરાબર. છોડીને ન જા. તું કહેતો હોય તો હું તારો. નહીં, પણ જુઓ ભોળાભાઈ, તમારા ભાઈને એના કર્યા ઉપર બહુ અફસોસ થાય છે. ભગવાનને પણ એક માફી તો ભગવાન પણ આપે છે ને, તો તમે તો માણસ છો. મોટા ભાઈ, સારું, હું આ ઘરમાં રહીશ, પણ બસ મને ખાલી એક બા વાળો રૂમ અને મારી જાતે બધું કરીશ. નહીં. હવે તારી આંખમાં આંસુ ક્યારે નહીં આવવા. એના માટે કદાચ તારી ભાભીના ઘરમાંથી કાઢી મૂકવી પડે ને તો પણ હું કાઢી મૂકીશ. શા માટે મોટા ભાઈ? મારા લીધે તમે તમારું ઘર ઉજાડો છો. મારી તો અડધી જિંદગી નીકળી ગઈ. હવે આંખો આવી છે તો જેટલા રંગો દુનિયાના જોવાના બાકી છે એ બધા જોઈ લઈશ. મારે બીજું કશું નથી જોતું. આ બધું તમારું. બસ મને ખાલી નાની જગ્યા આપજો.